રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। આ બે એવા વોર્ડ રાજકોટ મહાનગરપાલિકામાં જ્યાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે, ચારે ચાર ઉમેદવારનો વિજય થયો છે। આ સિવાય વડાલી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન। વડાલી તાલુકા પંચાયતની 16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત થઈ છે। વડાલી તાલુકા પંચાયતની 3 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે અને 1 બેઠક પર અપક્ષની। પણ રાજકોટથી આ સમાચાર, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં અને 16માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે। રાજકોટમાં કોંગ્રેસનું જે નેતૃત્વ હતું, પ્રદેશ નેતૃત્વ, એની પણ ખૂબ તારીફ થઈ હતી। તમામ જે ઉમેદવારો હતા એમને સાચવવામાં આવ્યા હતા અને એનું જ કદાચ આ પરિણામ જોવા મળી રહ્યું છે વોર્ડ નંબર 15માં અને 16માં। હવે અન્ય સમાચાર ઉપર નજર કરીએ। ગોધરાથી સમાચાર મળી રહ્યા છે। ગોધરાના જે પરિણામો છે, ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। ગોધરા નગરપાલિકા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત થઈ છે। અપક્ષ ઉમેદવાર અપેક્ષા સોનીની જીત થઈ। આખો વિસ્તાર એ મુસ્લિમ વિસ્તાર હતો જ્યાં હિન્દુ ઉમેદવારની જીત થઈ। સાવલી નગરપાલિકામાં ભગવો લહેરાયો છે। રાજપીપળા નગરપાલિકા 28માંથી 21 બેઠક પર ભાજપનો વિજય થયો છે। રાજપીપળા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। તમે જોઈ શકો છો મોટાભાગની નગરપાલિકાઓનું પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 71 બેઠક પર ભાજપનો વિજય। સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસની માત્ર 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। સુરત મહાનગરપાલિકામાં હજુ આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી। આ સિવાય પાલીતાણા નગરપાલિકાની વાત કરીએ, 36માંથી 34 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ગોધરાની વાત કરી, ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારની જીત થઈ। આ સિવાય અન્ય તાલુકા પંચાયતની પણ આપણે વાત કરી, જિલ્લા પંચાયતની વાત કરી, વડાલીની વાત કરી। વડાલી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન જોવા મળ્યું, 16 પૈકી 12 બેઠકો જોવા મળી। સુરતની વાત કરી, પણ સાવલી નગરપાલિકામાં પણ ભગવો લહેરાયો છે। સાવલી નગરપાલિકા, રાજપીપળા નગરપાલિકામાં 28માંથી 21 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે। તો વડાલી તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન। વડાલી તાલુકા પંચાયતની 16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત થઈ છે। તાલુકા પંચાયતની 3 બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે। એટલે એક વાત સ્પષ્ટ છે કે વડાલી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આંકડા સતત અમે આપને આપી રહ્યા છે। મતગણતરીનું કવરેજ, મહાકવરેજ અમે આપને બતાવી રહ્યા છે। વડાલી નગરપાલિકાની 4 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। પાટણ નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। તમે જુઓ, ઘણી બધી નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો। રાજકોટથી તમારા માટે સારા સમાચાર છે। તમારું જે પ્રદેશ નેતૃત્વ હતું એની પણ ખૂબ તારીફ થઈ। તમે બધા ઉમેદવારોને લઈ ગયા હતા, ઘણા પ્રયાસ થયા, તૂટ્યા નહીં, શું કહેશો? એટલે મારે તો આ વખતે જે ભાજપની સામે લડવામાં સરકારના અધિકારીઓ સામે પણ લડવાનું થયું હતું। એટલે અમારા ઉમેદવારો સામાન્ય મધ્યમ વર્ગના, એને પ્રચાર કરાવવો, એને ફોર્મ ભરાઈને સાચવવો, એને ઉઠાઈ ના જાય એની પણ એક મોટી ચિંતા હતી। એના પૈસાના દબાણ, એના સત્તાના દબાણ, એના પર કેસ કરી દઈશું। એક ઉમેદવારને તો અમારા એની જૂની પ્રેમિકાની અરજી કરાઈ કે તું ફોર્મ પાછું ખેંચ, નકર હું બધાને કહી દે તારણ મારો પ્રેમ હતો। કેટલા લેવલ સુધી આ લોકો રાજનીતિ કરે છે કે જાણે કોઈ પેઢી હોય, કંપની હોય, એક પરિવારની જેમ એક લોકશાહીનો મહોત્સવ ઉજવાવો જોઈએ। બંને પાર્ટીઓ, બંને લોકોએ પોતપોતાના સારા કામો હોય એ જીતે ને પ્રજાની સેવા કરે। બાકી ચૂંટણી તો દર 2 વર્ષે, 3જા વર્ષે આયા જ કરતી હોય છે। પણ ક્યાંક લોકશાહીને આમ સ્પષ્ટ રીતે જોઈએ તો આ વખતે બહુ અતિ કરી નાખ્યું ભાજપે। હિમાંશુભાઈ, ઉમેદવાર તો તમે જ નક્કી કરો છો, તમે જ ટિકિટ આપો છો। ગુનો છે? યુવાનીમાં પ્રેમ કર્યો હોય ને પછી છૂટું થયું, નામ લગ્નનો થયું, અને પછી લગ્ન જીવનના 10 વર્ષ પછી એમ કે એની જૂની પ્રેમિકા એને કંઈ ના મળ્યું તો આ તો એકાદ કિસ્સો ને, બીજા તો એવા ઘણા કિસ્સા, એટલા બધા કેસ છે કે મારાથી કહેવાય નહીં રેકોર્ડ પર। તમે એકલા મન મળો તો હું તમને બધું કહું, કેટલા પૈસાની ઓફર, કયા પ્રકારની ધમકી, ધંધા બંધ કરાવવા, શું કરવું। અરે ટેકેદાર દરખાસ્તની દશા બગડી ગઈ હતી। ઉમેદવારને તો ચૂંટણી લડવાની હોય, પણ જે બિચારો ટેકો દરખાસ્તવાળો તો એને ટેન્શન રહ્યું અઠવાડિયું। અરવિંદભાઈ આપણી જોડે છે। અરવિંદભાઈ, જુઓ,
જેટલા પણ સિંગર ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા, ઇન્ફ્લુએન્સર ઉતાર્યા, મોટા ભાગના એમની જીત થઈ છે એ ઉનામાંથી રાજલબેન બારોટ હોય, નેહા સુથાર હોય, બિલિયન્સમાં ફોલોવર અને એમને મેદાનમાં ઉતાર્યા, જીત થઈ છે. શું કહેશો? ખૂબ જ આનંદની વાત છે, કારણ કે હવેનો જે ટ્રેન્ડ છે, જેન્ઝીનો જે ટ્રેન્ડ છે, નવા લોકો જે અંદર આવી રહ્યા છે, નવા ઇન્ફ્લુઅન્સર્સ છે, કલાકારો જે છે, જેનો તમે પરિણામ જોઈ શકો છો. નેહા છે, રાજલ છે, અંકિતાબેન છે, આ લોકો અલગ ફિલ્ડ એટલે કે એક કલાનું ક્ષેત્ર, ઇન્ફ્લુઅન્સિંગ જે અત્યારે બહુ જ ગ્રોવિંગ સેક્ટર છે, એમાંથી આવેલા લોકોને એટલે ટ્રેન્ડની સાથે ચાલવું એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા મંત્ર રહ્યો છે કે જે આજની ડિમાન્ડ શું છે તો એ લોકોને પબ્લિક પસંદ કરી લે છે. તો એવા ઉમેદવારને પણ લાવો જે આજની જનરેશનને જાણતું હોય, જેને આજની જનરેશન ફોલો કરતું હોય. તો ઓલવેઝ છે ને વાય ભારતીય જનતા પાર્ટી, એનો જવાબ તમને અહીંયા મળી જ જાય કે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ એ કહે છે કે એટલું ડિટેલિંગમાં કામ કર્યું ને અત્યારે આ ટ્રેન્ડ સેટર છે, અત્યારે આ ટ્રેન્ડની સાથે જવું તો એને ઉમેદવાર તરીકે ઉતારો જે લોકોની ડિમાન્ડ છે. તો એ લોકો આજે કહેવાય કે ઉમેદવાર તરીકે લડ્યા, ચૂંટણી લડ્યા અને એમની જીત થઈ છે અને એમણે ભગવો લહેરાવ્યો. તમે ક્યારે ઉતરશો? અમે ઓલરેડી સંગઠનમાં કામ કરી જ રહ્યા છીએ અને પક્ષ જ્યારે પણ જે જવાબદારી આપે હંમેશા અમે લોકો નિભાવતા હોય છે. અમારું જે કામ છે કે અમે સંગીત થકી લોકો સુધી અમારી વાત અને પાર્ટીની વાતને અમે પહોંચાડતા છીએ. જે કાર્ય અમને સોંપવામાં આવ્યું છે એ કાર્ય અમે 100% ડેડિકેશન સાથે કરતા હોઈએ છીએ. દાદા, આપ માનો છો કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે? થોડુંક સુધર્યું છે. રાજકોટની મેં વાત અહીંયા પણ પહેલાં જ કરી હતી કે જે 2, 16, 15, 18, 11માં કટોકટીનો સામનો ભાજપને કરવો પડશે. એમાં 16 નંબરમાં અને બીજે 15 નંબરમાં પણ કોંગ્રેસનો વિજય થયો. ગયા વખતની 4 બેઠકની સામે આ વખતે 8 બેઠક, હજુ પણ કદાચ બીજી 4 બેઠક એને મળી શકે એમ છે. એટલે 12 બેઠક સુધી એ લોકો પણ હજુ આવી શકે. એનું કોંગ્રેસનું જે સ્તર છે એ રાજકોટ માટે થોડુંક સુધર્યું એમ ચોક્કસપણે કહી શકાય. પરંતુ ઓવરઓલ આપણે જે પિક્ચર જોઈએ છે, સમીકરણો બદલવા છતાં, ડિલિમિટેશન બદલવા છતાં જે પ્રારંભમાં જે ટ્રેન્ડ હતા એમાંથી એમ લાગ્યું હતું કે કોંગ્રેસ સારી એવી ફાઇટ આપશે અને સારા એવા મતથી ઘણી જગ્યાએ જીતશે. પરંતુ જેમ જેમ ટ્રેન્ડ આગળ વધતું ગયું એમ મેચ છે ને વન સાઇડેડ થઈ ગયો અને વન ડેની જેમ પછી કોંગ્રેસને કેટલા રનથી હારવાનું એ જ વિચારવાનું રહ્યું. તો ઈસીના આંકડા મુજબ 84 નગરપાલિકાની 1196 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ઇલેક્શન કમિશનના લેટેસ્ટ આંકડા છે. 84 નગરપાલિકાની 226 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 34 જિલ્લા પંચાયતની 477 બેઠક પર ભાજપનો વિજય થયો છે. 34 જિલ્લા પંચાયતની 68 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. 260 તાલુકા પંચાયતની 1985 બેઠક પર ભાજપનો વિજય થયો છે. તો 260 તાલુકા પંચાયતની 470 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ઇલેક્શન કમિશનના લેટેસ્ટ આંકડા છે. 84 નગરપાલિકા જેમાં 1196 એવી બેઠક જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 226 એવી બેઠક જે કોંગ્રેસના ફાળે ગઈ છે. એટલે મોટાભાગની બેઠક તમે જો ભારતીય જનતા પાર્ટીને મળી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ, 34 જિલ્લા પંચાયત જેમાં 477 બેઠક એવી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને 68 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. આપ શું માનો છો? આજે આંકડા આવ્યા છે, કોંગ્રેસની જે 2021નું જે પરિણામ હતું એના કરતાં પરિણામ સુધરશે કે ભારતીય જનતા પાર્ટીનો જ આંકડો વધારે મજબૂત થશે? નહીં, ભારતીય જનતા પાર્ટીનો આંકડો અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે વધી જ રહ્યો છે, પણ એમાં કેટલાક પરિબળો કારણભૂત છે. એક તો એમનું સંગઠન તો છે, સાથે સાથે સીમાંકન પણ બહુ મહત્ત્વનું કામ કરી ગયું છે. જ્યારે મહાનગરપાલિકાના વોર્ડનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે જ કેવી રીતે જીતવું અથવા તો કયા પોકેટને કેવી રીતે વિભાજન કરવું એ સીમાંકનમાં બહુ આકરી મહેનત કરીને ભારતીય જનતા પાર્ટી એક મોરચે નથી લડતી હતી. એ માત્ર વિકાસના કામોની વાતો અથવા તો લોકોને પહોંચવાની સાથે સાથે બીજા જે પરિબળો છે એનો પણ ઉપયોગ કરીને આ જીતને હાંસલ કરે છે. અને કહેવાય છે કે યુદ્ધમાં બધું જ જાહિર છે. એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આયોજનપૂર્વક રીતે ચૂંટણી લડે છે એ પછી નાની એક ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, ગ્રામ પંચાયતમાં તો પ્રતિક નથી હોતું, પણ તેમ છતાં એમાંય આયોજનપૂર્વક લડતું હોય છે. અને નગરપાલિકાથી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આયોજનપૂર્વક લડતી. જ્યારે કોંગ્રેસમાં નેતૃત્વના અભાવ સાથે સાથે એમની ટિકિટો વેચવામાં અથવા તો પોતાના વ્યક્તિઓને સેટ કરવામાં
જે અત્યારે જુઓ છે જેવું હાર ચાલુ થઈ એટલે કોંગ્રેસના તરત જ રિએક્શન આવવા માંડ્યા. ભારતીય જનતા પાર્ટીના રિએક્શનો નહીં દેખાય તમને ક્યાંય. એટલે આ બધી જે સિસ્ટમેટિક જે શરૂઆતથી ટિકિટ વેચાય ત્યારે વિરોધો, ટિકિટ વેચાય ત્યારે મારામારીઓ, આ તે એની અસર સામાન્ય જનતા પર પડતી હોય છે. બીજું કે એક સકારાત્મક વિરોધ તમે કરો પણ એક સકારાત્મક વિરોધથી પણ તમે લોકોના સુધી પહોંચી શકો, પણ એનો ક્યાંક અભાવ અને ભારતીય જનતા પાર્ટીનું નક્કર આયોજન અને આમ આદમી પાર્ટીનું એક ત્રીજું પરિવાર કે જે ભારતીય જનતા પાર્ટીને નથી ઈચ્છતો અથવા તો જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે એ કોંગ્રેસ પાસે જવા કરતાં આમ આદમી પાર્ટી જાય છે. એટલે એના વોટોનું જે વિભાજન થાય છે એ પણ એક પરિબળને હું માનું છું. એટલું બધું આયોજન કર્યું કે 700 બેઠકો તો પહેલાં જ બિનહરીફ કરી નાખી હતી. આપ માનો છો કે જે શરૂઆતી વલણમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ક્યાંક દેખાતી હતી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, હવે એ પરિણામોમાં પણ ફેરફાર આવ્યો છે? બિલકુલ, એમાં જ એ જ કહ્યું કે આમ આદમી પાર્ટી તો ઝીરોથી શરૂઆત કરતી હતી, એટલે એ જ્યાં બકેટમાં થોડું એન્ટર થયું એટલે એ દેખાય. એમાં સુરતમાં તો CR પાટીલે ચેલેન્જ પણ આપી દીધી હતી કે જેટલી લાયા હતા 27 કે 28 લાયા હતા ગઈ વખતે, લાઈ બતાવો. હા, તો એ નહીં જ આવે, નહીં જ આવે. અડધી આવે તો પણ નવાઈ છે, કારણ કે એમના મોટા ચહેરાઓ પણ હારી ચૂક્યા છે અને મનોજ સોરઠિયા, સુતરિયા મેડમ એ બધા હારી ચૂક્યા છે. એટલે ત્યાં તો એનાથી અડધી સીટો આવે તો પણ નવાઈની વાત છે. અને ત્યાં તો કોંગ્રેસને બી થોડો ફાયદો થયો કે એની પણ ઓપનિંગ થઈ ગઈ છે. બીજી વસ્તુ કે સૌરાષ્ટ્રમાં ક્યાંક એને જરૂર ઓપનિંગ મળી છે, ક્યાં 1-2 સીટ, પણ ધારીમાં એમને કંઈક પાલિકાની પૂરી પાલિકા જીતી છે. એ આમ આદમી પાર્ટી માટે જોવાલાયક વાત છે ને એ કોંગ્રેસે પણ સમજવાલાયક વાત છે કે ધારીમાં એમના ધારાસભ્ય હતા, બીજેપીમાં જવાથી વિરોધ પક્ષ વિસાવદરથી વધીને આમ આદમી પાર્ટી જો ત્યાં આવી શકતી હોય તો કોંગ્રેસે પોતાને જે મોકો હતો જ્યાં ગ્રાસરૂટ પર પોતાને રિકવર કરવાનો એને ખોયો છે. અધરવાઇઝ કોંગ્રેસને અહીંયા વધારે સીટો મળી શકતી હતી. આપ શું માનો છો 2027માં વિધાનસભાનું ઇલેક્શન છે, એન્ડમાં લિટમસ ટેસ્ટ? 100% લિટમસ ટેસ્ટની અંદર જગદીશ વિશ્વકર્મા જે રીતે ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા મુજબની અંદર વાતચીત કરવા જઈએ કે 2021માં જે રીતે 90% સીટો હાસિલ કરી હતી અને એ સૌથી મોટું લક્ષ્યાંક પાર પાડ્યું હતું CR પાટીલે, એ માટે આ વખતે જગદીશ વિશ્વકર્મા અને હર્ષભાઈ સંઘવી બંનેની એક પરીક્ષા જેવું હતું આની અંદર કે સેમિફાઇનલ હતું. પણ અત્યારે જે રીતે આંકડા છે સેમિફાઇનલની અંદર પાસ થતા જોવા મળે છે ને ક્યાંક જે રહી ગયેલી ત્રુટિ જે છે એના ઉપર ભારતીય જનતા પાર્ટી બહુ ડીપલી ચિંતન કરશે અને કયા ઉમેદવાર છે, કયા કારણ છે, કયા જાતિગત ફેક્ટર છે કે કઈ કમી રહી ગઈ છે એ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરી અને એ જ રીતેના ઉમેદવાર જે છે કે 2027ની ઇલેક્શન માટેની તૈયારીઓ હવે અત્યારથી શરૂ કરી દેશે. કારણ કે જે રીતે આપણે જોયું કે 1 તારીખે જ્યારથી જાહેરાત થઈ છે એ ચૂંટણીની ત્યારથી લઈ 26 તારીખ સુધી કન્ટિન્યુ ઉપર નીચે જે ચડાવ જોવા મળે ત્યારે મોટા નેતાઓએ આવીને અમદાવાદની અંદરથી લઈ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવો પડે અને એડી ચૂંટણીનું જોર લગાવવું પડ્યું. ક્યાંક અત્યારે સીટો કન્વર્ટ જોવા મળી રહી છે. જે રીતે વિપક્ષોની વાતચીત કરતા હતા કે વિપક્ષ બહુ સીટ જશે કે બહુ નુકસાની થશે ભારતીય જનતા પાર્ટીને, એવું જોવા નથી મળી રહ્યું. પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આની અંદરથી શીખ લઈ 2027 માટેની તૈયારી અત્યારથી ચાલુ કરશે. જો બનાસકાંઠા, વાવ, થરાદમાં તો ભારતીય જનતા પાર્ટીનું સારું પ્રદર્શન છે, પાટણમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કેટલીક સીટ હાથમાંથી જતી રહી. એમ આપણે અત્યાર સુધીનું એનાલિસિસ કરીએ ને તો મેં હમણાં એક વિચાર કરતો હતો કે જેટલા ગયા વખતે કોંગ્રેસની સાથે કોંગ્રેસને સીટો મળી હતી, આપને સીટો મળી હતી, જે બી પાર્ટીઓ જે ભાજપ સિવાયની પાર્ટીઓને સીટો મળી હતી ત્યાં અત્યારે ક્વીન સ્વાઇપ જઈ રહ્યો છે. ત્યાં એક પણ સીટ એ લોકોને મળી નથી. એટલે એકવાર ભૂલથી પણ ભાજપ સિવાયના જે કંઈ પાર્ટીઓના ઉમેદવારો જીત્યા છે એ લોકોએ શું કર્યું ત્યાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાત રહી ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા બૂથ ઉપર પોતાનું કામ કરી રહ્યો છે. એ વિકાસની રાજનીતિ સાથે આગળ વધી રહ્યો છે. યોજનાગત જે કંઈ કામો કરવાના હોય એ દરેક યોજનાનો લાભ આ ગામડાના છેવાડાના માનવીને મળી રહે એની માટે એક સૈનિક તરીકે 365 દિવસ કામ કરતો રહે છે. આ એક કામ કરવાના પરિણામ રૂપે આજે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ ખોબે ને ખોબે અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે પરિણામો આવી રહ્યા છે અને જે 2021ના પરિણામો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ હતા, અત્યારે જગદીશ વિશ્વકર્મા છે, અંદરો અંદર તુલના, કમ્પેરિઝન થશે? બંનેનું કામ કરવાની, કાર્ય કરવાની પદ્ધતિ અલગ છે. અલબત્ત જે પહેલેથી જ સંગઠનાત્મક પ્રવૃત્તિમાં ભારતીય જનતા પાર્ટી આગળ રહ્યું છે
નાના નાના કાર્યકરો છે એ કાર્યકરો હંમેશા ઉત્સાહિત અને સંગઠનમાં કોઈ પણ જાતનું કાર્ય હોય તો કાર્યકર્તા કોઈ પણ હોય, નાનો હોય મોટો હોય ગમે તે હોય, એ લોકો હંમેશા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સારું એવું પ્રચાર અને લોકાભિમુખ રહીને કામ કરે છે. લોકો સાથેનો સંપર્ક સતત ને સતત એનો જળવાઈ રહ્યો છે. અલબત્ત જગદીશ વર્માએ પણ એ જાતનું કાર્ય કરવા માટે આગળ વધાર્યું. અલબત્ત અહીંયા થોડીક ભારતીય જનતા પાર્ટીમાં ડિફરન્સ એ થયો કે એ લોકોના MP ને MLA ઇન્ટરફિયર કર્યું અને એમાં જે ઉમેદવારો એ લોકોએ નક્કી કર્યા એ ઉમેદવારોને ફરીથી પણ બદલવા પડ્યા, કારણ કે કેન્દ્રની હાઈકમાન્ડે એમાં દરમિયાનગીરી કરવી પડી. એમાં એ રાજકોટનો એક દાખલો લઉં તો નેહલ શુક્લ હતું, એની ઉમેદવારી નીકળી ગઈ હતી, એ નેહલ શુક્લને પણ પાછો લેવો પડ્યો. તો એ ક્યાંક જગ્યાએ કોઈ જગ્યાએ આવો બનાવ બને, પરંતુ ઓવરઓલ જોઈએ તો કામ કરવામાં એ લોકો ખરેખર સારા એવા છે. અને ખાસ કરીને જ્યારે એ લોકો જોવે છે ત્યારે નાનામાં નાના લેવલ પર લોકો સાથેનો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તો લોકોનો સીધો સંપર્ક હોય તો જ તમે કામ કરી શકો, સમસ્યાઓને હલ કરી શકો. તમે બેઝિઝક તમારા ઉમેદવારને કહી શકો, કોર્પોરેટરને, કે ભાઈ અમારી આ સમસ્યા છે, અમે તો તમને વોટ આપીશું, તમે ચોક્કસપણે કામ કરો. તો એ બધી વસ્તુઓ અહીંયા પોઝિટિવલી બીજેપીની તરફેણમાં ગઈ. બિલકુલ એક મોટા સમાચાર નર્મદાથી મળી રહ્યા છે. નર્મદા જિલ્લાની ચીખલા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું જાડું ફર્યું. ચીખલા તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ચીખલા તાલુકા પંચાયતની એક બેઠક પર ભાજપની જીત થઈ. આ મોટા સમાચાર નર્મદા જિલ્લાની ચીખલા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીનું જાડું ફર્યું છે. ચીખલા તાલુકા પંચાયતની 16 પૈકી 15 બેઠક પર આપની જીત થઈ છે. દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ, એમનો વિસ્તાર કહેવાય, એમની અંતર્ગત આવી જાય આ વિસ્તાર, તેમ છતાં તમે જુઓ ચીખલા તાલુકા પંચાયતમાં 16 પૈકી 15 બેઠક આપને. મનસુખભાઈ વર્સિસ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની ત્યાં લડત હતી. મનસુખભાઈએ જાતે કબૂલવું પડ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે એ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, એમને બસ સ્ટેન્ડો બનાવવા માટે કે બીજા કોઈ બાબતોમાં આપ જાહેર મંચ પરથી આપ જોઈ રહ્યા હતા કે અનેક વાર એમને પોતાના ત્યાં જે સ્થાનિક નેતાઓ હતા એમની ટીકાઓ કરી હતી. મનસુખભાઈ બેફામ નિવેદન ઘણીવાર સ્પષ્ટ બોલે છે. ભારતીય જનતા પાર્ટીમાં આ ક્યારેય નથી હોતું એવું ત્યાં, અને એટલે મીન્સ કે એ પોતે પણ જાણતા હતા કે લોકોનો વિરોધ છે, લોકો સુધી પહોંચાડવા માટે. નહીં તો ભારતીય જનતા પાર્ટી જરાય કોઈ આવું સ્ટેટમેન્ટ આપે તો ચોક્કસ એની સામે એક્શન લેવાય, પણ એ એક્શન નથી લેવાય, કારણ કે જે નીચેનું જે શાસન હતા એટલે શાસનકર્તાઓ હતા એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એવું પ્રજાથી વિભુખ થઈને એ લોકો કામ કરતા હતા. અને સાથે ચૈતર વસાવાની અગ્રેસરતા પણ એમાં કામ લાગી એટલે આમ આદમી પાર્ટીને ફાયદો થયો. ચોક્કસ એક બીજી અંગત સમજૂતી ત્યાં જો છે આદિવાસી નેતા અનંત પટેલ અને ચૈતર વસાવાની એક અંગત સમજૂતી પણ હતી કે બંનેના વિસ્તારમાં એ લોકો માથાકૂટ નતા કરતા, નહીં તો પેલા વોટનું વિભાજન જે થતું હતું એ અહીંયા અટક્યું છે. એટલે પણ એનો પણ ફાયદો અહીંયા આ ચોક્કસ જોવા મળ્યો છે. પણ આ મનસુખભાઈ વસાવા માટે જે બોલતા હતા એ સાચું બોલતા હતા એ ચોક્કસ અહીંયા સ્પષ્ટ થાય છે, કારણ કે લોકોના એનાથી નારાજગી હતી. પક્ષની એક સાંસદ ત્યારે જ્યારે આ ભાવ વ્યક્ત કરતો હોય ત્યારે ચોક્કસ એ સાંસદને દેખાતું હતું, પણ ત્યાંના સ્થાનિક નેતાઓ પોતાને જીતવાના છે તો ભાજપ જીતવાનું છે એવા બ્રહ્મા કદાચ રહ્યા અને આ હાર હોઈ શકે. પોરબંદરથી મોટા સમાચાર. પોરબંદર જિલ્લા પંચાયતથી મોટા સમાચાર મળી રહ્યા છે. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપની ક્લીન સ્વીપ. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપની ક્લીન સ્વીપ. તમામ 18 બેઠક પર કમળ ખીલ્યું છે. તમામે તમામ 18 બેઠક પર કમળ ખીલ્યું. ભાજપનો વિજય થયો છે. અર્જુન મોઢવાડિયા એ વિસ્તાર અને તમે જુઓ જિલ્લા પંચાયતના જે પરિણામ છે, ભારતીય જનતા પાર્ટીની ક્લીન સ્વીપ પોરબંદરમાં જોવા મળી છે. તમામે તમામ 18 બેઠકો ઉપર કમળ ખીલ્યું. અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, મંત્રી બન્યા અને તમે જો એ પરિણામો કદાચ અહીંયા જોવા મળી રહ્યા છે. આને હું મોરબી સાથે જોડીશ. અર્જુનભાઈ બીજેપીમાં જોડાયા ને એક સૌથી ઓછા નેતાઓમાં છે જે દૂધમાં સાકરની જેમ ભળી ગયા, અને એમને ને બાબુભાઈ બોખરિયા બંને ભેગા થઈને પરફેક્ટ મેનેજમેન્ટ સાથે એક સીટનું મેનેજમેન્ટ કરવાથી 52 એમની નગરપાલિકા સીટો અને આ 18 જિલ્લા પંચાયત સીટો જીતી છે. એટલે ક્લીન સ્વીપ કરી છે. અને મોરબીમાં બ્રિજેશ મિર્ઝા અને કાનાભાઈ વચ્ચે જે દિક્કત છે એના લીધે ત્યાં બીજેપીને ફટકો પડી રહ્યો છે. તો જ્યાં બીજેપી પોતાનું મેનેજમેન્ટ એના નેતાઓ એકથી લડે ત્યાં એને હરાવવું નામુમકિન છે, એ અહીંયા દેખાયું છે. મોરબીમાં આંતરિક વિખવાદ નડી રહ્યો છે.
100% મોરબીની અંદર આંતરિક વિખવાદના કારણે આ જે છે એ પરિસ્થિતિ જોવા નિર્માણ પામી છે. અને જે રીતે તમે વાતચીત કરી આની અંદર પોરબંદરની પણ જે રીતે વાતચીત કરી એ રીતે અર્જુનભાઈ નરેન્દ્ર મોદીના પણ નજીકના માણસ અને જે રીતે અત્યારે હાલ મંત્રીમંડળ આપવું અને જે રીતે કમિટમેન્ટ હતી ભારતીય જનતા પાર્ટીની કે પક્ષ પલટો કરીને આવ્યા પછી મંત્રીમંડળ આપવામાં આવશે, ક્યાંક એમના વિસ્તારને એમના પ્રભુત્વને કારણે આ જે છે પોરબંદરની અંદર આટલી બધી સીટો જોવા મળી રહી છે. અરવિંદભાઈ, તમે શરૂઆતમાં જેનઝીની વાત કરી કે જેનઝી એ ભાજપ તરફી વોટિંગ કર્યું છે, બહાર આવ્યા અને ભાજપ તરફી. નેપાળમાં તો જેનઝી સત્તા બદલી નાખે છે અને આપણે સત્તા ટકાઈ રાખીએ. કારણ કે એમને ખબર છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અહીંયા દેશમાં કામ કરી રહી છે, જેનું શીર્ષ નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહપ્રધાન એવા અમિતભાઈ શાહના નેતૃત્વમાં જ્યારે આખું ભારતીય જનતા પાર્ટી નું પૂરા દેશમાં જે પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે એ એમને એમના પર પૂરો વિશ્વાસ છે. મેં જ કહ્યું છે કે બીજા કોઈ જગ્યાએ કદાચ એમને સાથે લઈને નહીં ચાલતા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવી છે કે એને સાથે લઈને ચાલે છે. એટલે હંમેશા જ્યારે આ શીર્ષ નેતૃત્વ જે પ્રમાણેનું કાર્ય કરે છે, નાનામાં નાની માઇન્યુટ બાબતોમાં એ હંમેશા પોતાની દેખરેખ રાખે છે. એટલે અહીંયા સત્તામાં આવે ને આવે જ, અને એની પરનો ભરોસો જે છે જેનઝીનો પણ એટલો જ છે. એટલે એમને કોઈ પરિવર્તનની આવશ્યકતા જ નથી, કારણ કે એમને ખબર છે કે અમારે જે જોઈએ છે, અમે જે ભારત ઈચ્છીએ છીએ, અમારે જે પ્રકારનું રાજ્ય અને દેશ જોઈએ છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળે છે. એટલે અમારે એની સાથે જ રહેવાનું છે. એટલે જ હું તો હંમેશા કહું છું, આવશે તો ભાજપ અને આવી ગયું ભાજપ. તો પોરબંદર જિલ્લા પંચાયતની વાત કરી. આ સિવાય અન્ય સમાચારો ઉપર નજર કરીએ. અમદાવાદ મહાનગરપાલિકાના ખાડિયા વોર્ડમાં ખરાખરીનો જંગ છે. બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસની પેનલ આગળ. પોરબંદર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદર તાલુકા પંચાયતની વાત કરી, 22 પૈકી 20 બેઠક. પણ અમદાવાદ મહાનગરપાલિકાનો ખાડિયા વોર્ડ, જ્યાં ખરાખરીનો જંગ છે, બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસની પેનલ આગળ છે. હમણાં જ ભૂષણ ભટ્ટ આપણી સાથે હતા, આના વિશે આપણે વાત પણ કરી. પોરબંદરની વાત કરીએ, તાલુકા પંચાયતની 22 પૈકી 20 બેઠક પર ભાજપની જીત થઈ છે. પોરબંદર તાલુકા પંચાયતની 1 બેઠક પર કોંગ્રેસની જીત થઈ. પોરબંદર તાલુકા પંચાયતની 1 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ખાતું ખુલ્યું છે આમ આદમી પાર્ટીનું. સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં એક સીટ આમ આદમી પાર્ટીને મળી છે અને ખાતું ખુલ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીને 22 પૈકી 20 બેઠક મળી, 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. આ પરિણામોને આપ કઈ રીતે જોયું? જી, પરિણામને જોવાનું સ્પષ્ટ એવી રીતે જ છે કે આ જે પરિણામ જે છે એ આવ્યું છે એ જનતાનો જે વિશ્વાસ છે એની જીત છે. બીજી વસ્તુ એક સમજવાની બહુ જરૂરી છે અહીંયા આગળ બધા જ લોકો માટે કે ભારતીય જનતા પાર્ટી કામ કેવી રીતે કરે છે. તમે જુઓ, ટોપ ટુ બોટમ આપણા મુખ્યપ્રધાનથી હર્ષભાઈ, ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈથી લઈને નીચે, મતલબ એક છેવાડાના કાર્યકર્તા, જે બૂથના કાર્યકર્તા હોય, એ બધા જ આ કામમાં સતત લાગીને રહેલા છે. એટલે આ એમની જે જીત, આ જે જીત જે છે ને એનો સીધો શ્રેય એ પરિશ્રમને જાય છે. તમે જુઓ કે જ્યારે કિસાન મોરચા હતું તો કિસાન મોરચાએ એની અલગ સભાઓ કરી, મહિલા મોરચા હતા તો મહિલા મોરચાએ ઓટલા પરિષદ કરી, યુવા મોરચા તો યુવા મોરચાએ યુવા સંવાદ કર્યા. એટલે તમે ખાલી બેઠકોની સંખ્યા જોશો ને તો આપને ખ્યાલ આવશે કે લાખમાં, કદાચ લાખની ઉપર આ પ્રકારની મિટિંગ્સ થઈ છે. એટલે સતત પ્રજાની વચ્ચે રહેવાવાળો પક્ષ અને આ પ્રજાની જ જીત છે, એ પ્રજાનો જ વિશ્વાસ છે, જેની આ જીતને રીતે હું જોઈ રહી છું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે ઘણો પ્રચાર કર્યો. જન આક્રોશ રેલી પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નીકાળી હતી હમણાં થોડા સમય પહેલાં. પરિણામોમાં ક્યાં દેખાતું નથી, એનું શું કારણ? જો કોંગ્રેસ માટે શૂન્ય અવકાશ હતો, કારણ કે આપ જોયું કે જે લોકસભાની ચૂંટણીઓ, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ બાદ કોંગ્રેસ ધીમે ધીમે નિરાશા પર, અને કોંગ્રેસના બધા જ લોકો ભાજપ તરફ જતા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રનું નેતૃત્વ આપ જુઓ તો ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીમાં ભરી રહ્યું હતું. ત્યારે કોંગ્રેસના જે નેતાઓ જ્યારે જન આક્રોશ રેલી કરતા ત્યારે આપ જુઓ છો કે એમાંય 4 ફાટા પડી ગયા હતા. છેલ્લે એક જ વ્યક્તિએ લઈને ચાલવું પડ્યું હતું, અને એની અસર, કારણ કે જ્યારે તમે સંગઠન લઈને ચાલો, સંગઠનની વાત લઈને જાઓ છો, ત્યારે જો તમારા માં જૂથવાદ દેખાતો હોય અને એ જૂથવાદને લીધે એક નેતા ના જાય, બીજા નેતા ન જાય, કોઈ અલગ પ્રચાર કરે, એની અસર કદાચ પ્રજા જોતી હોય કે આમને મત આપીને અમારે શું કરવું. બીજું એક અનિશ્ચિતતા કે મત આપ્યા પછી કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં નહીં જતા રહે ને, એ પણ એક ડર. એટલે એની અસર કદાચ આ લોકોના માનસિકતા પર છે ને એની આ મત પરિણામમાં એ અસર દેખાઈ રહી છે. ડાંગનું પરિણામ આપણે જોયું. ડાંગમાં સૌથી વધારે મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતને આપ સૌથી વધારે જાણો છો. ડાંગમાં સૌથી વધારે ઇન ધ સેન્સ કે સારું મતદાન થયું હતું. આદિવાસી વિસ્તાર, ખૂબ જ સારું મતદાન થયું હતું. એના પરિણામોને દક્ષિણ ગુજરાતના કેવી રીતે જોયું? ચોક્કસ ડાંગમાં કોંગ્રેસ પાર્ટીનું અસ્તિત્વ અત્યારે પણ છે. ત્યાં નેતાઓ પોતે
અંગત રીતે એક્ટિવ હોય છે. તમે જો આખા રાજ્યમાં ક્યાંય જો તમને કોંગ્રેસની હિલચાલ દેખાતી હોય તો કોંગ્રેસના નેતાઓના નિવેદનો અથવા કોંગ્રેસના નેતાઓના પ્રચાર પ્રસાર જે ભારતીય જનતા પાર્ટી રોજ એક ને બીજા કારણોસર લોકો વચ્ચે જતી હોય છે, એમ કોંગ્રેસ પાર્ટી ત્યાં વિરોધ અથવા તો કોઈપણ મુદ્દે લોકો સાથે જતી હોય છે. એ ડાંગ પંથકમાં અત્યારે અનંત પટેલના નેતૃત્વમાં એ જળવાઈ હતું. મંગર ગાવિત જે આપ જોયો છે માજી ધારાસભ્ય હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. પાછા આ વખતે ક્યાંય બધે એવું નથી થયું કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા હોય પાછા, પણ બરાબર છે. પણ આ જો કોંગ્રેસના નેતાઓ જે ભાજપમાં આવ્યા હતા પાછા કોંગ્રેસમાં જોડાયા, એ કદાચ ડાંગ જિલ્લામાં આ જોવા મળ્યું હતું. બાકી બધા ભાજપમાં જોડાતા હતા. પડતો પ્રવાહ હતો કે બધા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા હતા, પણ અહીંયા મંગર ગાવિતે ગયું. જિલ્લા પંચાયત બેઠકમાં એઓ ઊભા પણ રહ્યા હતા મારા ખ્યાલથી, અને એમને વિજેતા પણ થયા છે. એટલે એક સંગઠન અને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને એ ચોક્કસ ત્યાં લોક સંપર્કને કારણે અને ડાંગ અથવા તો આદિવાસી પંથકો એક સંબંધો જાણતા હોય છે. એક સંબંધોને કારણે પક્ષ કરતાં એક વ્યક્તિગત સંબંધોને કારણે પણ ત્યાં આ જીત હોય છે. રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ઝટકો. પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની હાર. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના 3 ઉમેદવારો જીત્યા, પણ ભાજપના નિલેશ શર્માએ સાગઠિયાને હરાવ્યા છે. તો મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલ બને પણ તૂટી ગઈ, કારણ કે પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાની હાર થઈ છે. કોંગ્રેસના 3 ઉમેદવારો જીત્યા, પણ પૂર્વ વિપક્ષ નેતા દિગ્ગજ નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસના તેમની હાર થઈ. ભાજપના નિલેશ શર્માએ સાગઠિયાને હરાવ્યા છે. તમે કેવી રીતે આ જોઈ રહ્યા છો? કારણ કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને આવા મોટા મોટા ઝટકા લાગ્યા છે, મોટા મોટા દિગ્ગજો હાર્યા છે. આગળ પણ જે રીતે ચર્ચા કરી કે કોંગ્રેસની અંદર જે અંદર જે વિખવાદ ચાલતા હોય છે એના કારણે પાર્ટીને મોટામાં મોટું નુકસાન થતું હોય છે. જે આપણે અત્યારે ચાંદખેડાની અંદર જોયું છે કે એક સંગઠનાત્મકનો અભાવ રહેલો છે એ લોકોની અંદર, કે જે રીતે ભારતીય જનતા પાર્ટી જે પેટર્નથી કામ કરી રહ્યા છે, એક ઓર્ડર આદેશ આપવામાં આવે છે ત્યાં દરેક લોકો એ રીતે જ વર્ક કરતા હોય છે. પરંતુ કોંગ્રેસની અંદર એ વસ્તુનો અભાવ છે ને એ અભાવના કારણે ક્યાંક આ રીતે પેનલો તૂટી રહી છે. પરંતુ જે રીતે અત્યારે સવારના ન્યૂઝ જોતા હતા કે જે રીતે રાજકોટની અંદર ઘણી ખરી સીટોની અંદર વિપક્ષોનો મોટો ભાગનો ડિમોલ્યુશનના કારણે ફાળો રહેલો હતો, પણ ક્યાંક એવી જે બહુ પ્રોડક્ટિવ સીટો હતી કે જે જગ્યા ઉપર કોંગ્રેસ જ જીતતું હતું એ જગ્યા ઉપર અત્યારે આપણે કોંગ્રેસની હાર જોતી જોવા મળી રહી છે. અને જે જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી આવતી હતી ત્યાં આગળ કોંગ્રેસ જોવા મળે છે. પરંતુ જે મેઇન વાત છે કે સંગઠનાત્મકનો અભાવના કારણે કોંગ્રેસ ક્યાંક એની સીટો ગુમાવી રહી છે. બિલકુલ. તો મતગણતરીનું મહાકવરેજ સતત એબીપી અસ્મિતા પર યથાવત છે. તમામ મહાનગરપાલિકા નગરપાલિકાઓના પરિણામ ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની મોટાભાગે જીત થઈ રહી છે.